હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. આજે છે ગણપતિજી સાથે. ગુડ મોર્નિંગ એટલે વ્લોગ ચાલુ કર્યો છે એમ. કાલે હતું ને ગુડ મોર્નિંગ તો એટલે ફરીથી આજે ગણપતિજી સાથે. જો ગણપતિજી કેમ છે? મજામાં ને? કા ઉંદેડા સારું હે ને? ના, ઉંદેડા ને એમ ન કરો, એ આવશે પછી ઘરે. તો જો લાડવા અને ઠરી જ દીધા છે, શીરો. અને અત્યારે ટાઈમ છે આરતીનો, તો નાહી ધોઈને બંને તૈયાર થઈ ગયા. તો ફટાફટ આરતી કરી દઈને પછી જવાનું છે ઓફિસે. તો હા, કાર્તિકભાઈ ને એ લોકો ગયા છે ઉપલેટા, મતલબ આજે નીકળશે એટલે વેલા વયા ગયા છે ઓફિસે. એ બે છે આરતીમાં. એ ગયા ઓફિસે ને ત્યાંથી ડાયરેક્ટ વહી જાહે ઉપલેટા. હાલો આપણે આરતી કરી લઈ ફટાફટ. કા ગણેશજી? ને હા, ગણપતિજી તમને કદાચ દેખાણા નહીં હોય. આ છે ને નીચે કેરમ રમે ના, એકની કમેન્ટ આવી હતી કે કેરમ વાળા છે, જોઈ લીધા એવું કંઈક. એટલે ફોટામાં કેમ જોયા હશે, પણ જો અત્યારે બતાવી દો, આ ખેસના લીધે દેખાતા નથી. આ કેરમ છે, મૂસકારે છે ને કેરમ રમે છે, તો અમે આવા લીધા છે, થોડાક યુનિક. ચલો હવે તૈયારી કરવા આરતીની. कर्पूर गौरम अवतारम भुजगेन्द्रहारम. તો ગાઈસ ચલો, આરતી થઈ ગઈ છે, પ્રસાદી પણ તમે લઈ લ્યો. જો લાડવા ને આ ધુવાડો અહીંયા જાય ને તો લેઝર લાઇટમાં જો દેખાશે. વિડીયોમાં નહીં આવે, નથી આવતું, પણ અહીં લેઝર લાઇટ પેલી છે ને ઉપર આ પર તારલા, એ આમ દેખાય છે. જો તમને કદાચ નહીં દેખાય, ડેકોરેશન પાછું રહી ગયું છે અધૂરું. ચલો હું જાઉં ઓફિસે. હવે આપણે પાછું છૂટીને મળશું અથવા બ્રેકમાં મળશું. 8 hours later. તો ગાઈસ હોરન ન ચાલતું તો બતાવ આવ્યો છું, ઓફિસ છૂટી ગયો છું. તો ગાઈસ ઘરે પહોંચી ગયો, લિફ્ટનો વેઇટ કર્યો. વેઇટિંગ. આજ ખબર નહીં, બધે ટ્રાફિક જામ જ થતો હતો. આજે બધા ઘરે જાય છે શું એક દિવસ લીવ લઈને? કાર્તિક નહીં તો ગયા એમ જ. તો ગાઈસ ઓફિસથી આવીને થોડી વાર આરામ કર્યો ને હવે છે ને આરતી કરી લઈ. બહાર તો વરસાદ ચાલુ છે, હમણાં બતાવું તમને. હવે આરતીનો ટાઈમ છે તો એ કરી લઈ પહેલા. कर्पूर गौरम, ये भगवान शिव जी का ध्यान मंत्र है. कर्पूर गौरम सहितम नमामि. તો ગાઈસ આરતી થઈ ગઈ અને ચલો પ્રસાદ ખાઈ લ્યો તમે બધાય. જો અને અમુક આવ્યા હતા ઉપરથી સોસાયટીમાં આવે એટલે અવાજ સ્પીકરનો સાંભળીને આવી જાય. આરતીમાં બોલાવ્યા હવે અમે ટાઈમ આપેલો છે, પણ એ કોઈનો રેકોર્ડ નથી કર્યું, કોઈને ગમે ન ગમે. આ હવે રસોઈ માંડી દીધી છે અહીંયા. ભાખરી જ બાકી છે. અને હા, આજે ઋષિ પાંચમ છે, તો બધાને ઋષિ પાંચમની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી ઋષિ પાંચમ. અને આ છે ને રહી છે, હા, એના આટું છે ને હું સાંભળેલો રે એવું. અને એમાંય કઈક કેવો ગોટો થયો બતાવો. આ હાંબો આવો આપ્યો છે, પણ દેવાંગી એમ કે છે કે વ્હાઈટ હોય. મતલબ મને અત્યાર સુધીમાં એક તો સામો ખાતા ઓછો હોય, પણ એટલી ખબર છે કે વ્હાઈટ કલર નો હોય. અને શું આપ્યું છે આ ખબર ખબર નહીં. હા, અને કોઈ પૂછ્યું નથી. ખીચડી થાય છે, ખબર પડે શું બને છે, નહીં બને તો કેવું. તમે કમેન્ટ કરી દેજો શું છે. આ સાંબો જ છે કે પાછો એકવાર બતાવી દઉં કેતા હોય તો. જો આવો કંઈક છે, આમાં બી જેવું છે, એટલે ખબર નહીં શું હોય. કમેન્ટ કરી દેજો. અને વરસાદ બતાવું તમને બહાર, તો જો ધબાધબી થઈ ગઈ. આવો કંઈક વરસાદ આવે છે ને આકાશમાં આમ આગે વીજળી કેવી થાય છે, જોઈ લ્યો.
ફૂલ બાકાજી કી બોલાવે છે વરસાદ. વાંધો ને આવા દો, ગરમી હતી. ચલો હવે વેઇટ કરીએ, ભાખરી થઈ જાય એટલે બેહીએ જમવા. શું છે? કેવી હશે કાળા કલરની? જો ગાઈસ આ કાંઈક આવી ખીચડી બની છે. હવે ઈ ચાખશે ને નહીં ભાવે તો પછી હે ને હું ઓલો લઈ આવ્યો ને તારા માટે ચેવડો દહીં એ કટકટાઈ જાજે. ટ્રાય તો કર પેલા શું છે તો. પણ મને કહેવાતું નથી. હાલે તો હવે બીજું તો શું કરું, ખાવું તો ખરા ને. બપોરે નથી જમી હરખું, ખાલી સૂકી ભાજી ખાધી. બોલો કાંઈ વાંધો નહીં, હમણાં એના માટે ફરાળી ઓર્ડર કરી દઈશ કાંઈક. 2 ટાઈમ ખાવું ન હોય એટલે હું હરી. ફરી ગયું, હાલો જમવા. એ હા, બ્લોક કરવો પડશે. ચાખજો તમે યાર. હું નહીં ચાખું, મને ના ભાવ. ગણપતિ બાપા ચાખવી તમારે. માં છે ને સાગાની 1 ચમચી ખાવી પડે. ના નથી. ચાલો ભાઈ જમી લઈ જાઓ. મસ્ત મસ્ત ગરમા ગરમ ઘી ચોપડેલી ભાખરી છે એકદમ, અને પાછું છે શાક સેવ ટમેટાનું, તો છાશ છે. હું છે પણ ચાલો જમી લઈ બ્લોગ જોતા જોતા. તો વરસાદ રહી ગયો અને દેવાણું ગઈ સૂઈ જ ગઈ છે. જો તો હું એડિટિંગ કરી લઉં અને પછી સૂઈશ. તો જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય. તો ગઈશ છે ને, તો ગઈશ ઓફિસથી આવીને થોડી આજે ઋષિ પૂજન પૂચમ આજે ઋષિ પાંચમ છે, તો બધાને ઋષિ પાંચમની ખૂબ ખૂબ શુભકામનાઓ. હેપી ઋષિ પાચમ. અને આ છે ને રહી છે હા એના તો હે ને હું સાંભળેલો રહે એવું